મહેસાણાના કડીના નારોલમાં મુખ્યમંત્રીએ સમૂહ લગ્નમાં હાજરી આપી। ચાવડા, ડાભી, રાઠોડ, રાજપૂત સમાજના સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ ભાજપ પ્રવક્તા જયરાજસિંહ પરમાર સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા। આ દરમિયાન સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ હંમેશા ગુજરાતના તમામ સમાજના વર્ગોને સાથે રાખીને સર્વાંગી વિકાસ કરવાના પ્રાધાન્ય આપ્યું છે। સમાજના વિકાસથી રાજ્યનો વિકાસ અને રાજ્યના વિકાસથી દેશના વિકાસના પ્રધાનમંત્રીના કાર્યમંત્રને સાથે રાખી અને ગુજરાત આગળ વધી રહ્યું છે અને સાથે તેમણે રાજપૂત સમાજની સંસ્કૃતિના પણ વખાણ કર્યા। આદરણીય નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ કહેતા કે સમાજના વિકાસથી રાજ્યનો વિકાસ, રાજ્યના વિકાસથી દેશનો વિકાસ, અને આ કાર્યમંત્રને સાથે રાખીને આજે ગુજરાત પણ આગળ વધી રહ્યું છે। વિકસિત ભારતનું નિર્માણ કરવું હશે તો દરેક સમાજના સક્રિય યોગદાન થકી જ એ શક્ય બનવાનું છે। આજનો દિવસ રાજપૂત સમાજની સંપ શક્તિની ઉજવણી કરવાનો અવસર છે।